ભુજની ભાગોળે આવેલ મિર્જાપરમાં 60 જેટલા પ્લોટ ધારકો જેને બિનખેતી થયેલો પ્લોટ વેચાણ દસ્તાવેજ લીધો છે તેના ઉપર વેપાર ધંધા લાંબા સમયથી કરી રહ્યા છે તેમને ભાડા દ્વારા સીલ મારી દેવાની નોટિસ આપવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। 60 જેટલા પ્લોટ ધારકો આજે સમૂહમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને ભાડા દ્વારા જે આ નિર્ણયનો અમલવારી ન થાય અને વેપાર ધંધા ચાલુ રાખે તેવી માંગ સાથે આવેદન પાઠવ્યું। ભુજની ભાગોળે આવેલ મિર્જાપરના ભુજના રેવન્યુ સર્વે નંબર 3 પૈકી એકવાળી જમીન જે બિનખેતીમાં ફેરવાયેલ છે જે પૈકીના પ્લોટ ધારકો દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્લોટ ધારકોએ રજિસ્ટર દસ્તાવેજથી જમીન ખરીદ કરી છે। જમીન ખરીદ કર્યા બાદ તેમના ઉપર જરૂરી બાંધકામ કરી અને રોજગાર મેળવી રહ્યા છે અને પોતાના વેપાર ધંધા કરી રહ્યા છે। દરમિયાનમાં ગઈકાલે ભાડાના અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા અને અંદાજે 60થી વધુ જે પ્લોટ ધારકો છે કે જેમને પોતાના બિનખેતી થયેલા પ્લોટ ઉપર વેપાર ધંધા શરૂ કર્યા છે તેમને આ વેપાર ધંધા શરૂ કર્યા છે તેમાં હેતુ ફેરનો ભંગ થતો હોય એ જણાવી તમામને નોટિસ આપી તાત્કાલિક અસરથી તેમને સીલ મારી દેવાની ચીમકી આપવામાં આવી છે। આ ચીમકીથી ગભરાયેલા આજે તમામ પ્લોટ ધારકો તાત્કાલિક અસરથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દોડી ગયા હતા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। ખાસ કરીને જે રજૂઆત કરતી વેળાએ નારણભાઈ, કલ્યાણજીભાઈ, ધનજીભાઈ, હરજીભાઈ ભુવા, કેવલ, ભૂપેન્દ્ર શાહ, અનિલકુમાર, વિનોદભાઈ છાભૈયા, યોગેશભાઈ ગોરાણી, ચંદ્રસિંહ ગઢવી, વિશ્રામભાઈ ગોગજી, ભગવાનજીભાઈ ગોવિંદ ગોરાણી, રમેશભાઈ વિશ્રામભાઈ, નારણભાઈ, કલ્યાણભાઈ સહિતના લોકોએ આજે આવેદનપત્ર પાઠવ્યું હતું। પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે લાંબા સમયથી આ પ્લોટ ઉપર પોતાના વેપાર ધંધા કરે છે અને ભાડા દ્વારા જે સીલ મારી દેવાની કાર્યવાહી કરવામાં આવનાર છે તે ન કરે અને એમના વેપાર ધંધા ચાલુ રાખે તે પ્રકારની વ્યવસ્થા કરી આપવા માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। જોકે એક તાલુકા પંચાયતના બહુ મોટા ગજાના નેતા દ્વારા આ સમગ્ર કનડગત કરવામાં આવતી હોવાનો પણ ઉઘાડો આક્ષેપ થઈ રહ્યો છે। મારું નામ ચંદ્રસિંહ વાલજી ગઢવી। અમારે મિર્જાપર પ્લોટ ધારકો બધા ભેગા થઈ અમને નોટિસ આવેલી, કલેક્ટર મળેલ અને કલેક્ટર સાહેબે અમને સારો રિસ્પોન્સ આપેલ છે। જે સીલ કરવાની નોટિસ આપવામાં આવી હતી અમને બધાને પ્લોટ ધારકોને સીલ કરવાની આપવામાં આવી હતી એ અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા, અમને રિસ્પોન્સ સારો આપેલ છે। આ પ્લોટ પોતાનો હોય છતાં પણ નોટિસ હા, નોટ દેવામાં આવી છે। માલિકીના પ્લોટ છે બધાને, એમને નોટિસ નથી.